મહત્વપૂર્ણ સમાચાર સાથે તો ભારતીય સેનાના જવાનનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે। અહેવાલો મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી। જમ્મુ કાશ્મીરના મોહમ્મદ યાસીન ગુમ થયાની વાતો હાલ ચાલી રહી છે। જવાનના અપહરણની માત્ર અફવા હોવાનું રક્ષા મંત્રાલયે કહ્યું છે। રક્ષા મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્યું છે કે સેનાનો જવાન મોહમ્મદ યાસીન સુરક્ષિત છે, પરંતુ જમ્મુ કાશ્મીરના મોહમ્મદ યાસીનના અપહરણની અફવા ચાલી હતી અને રક્ષા મંત્રાલયે તેનું ખંડન કર્યું છે આ વાતનું અને કહ્યું છે કે આ માત્ર અફવા છે અને સેનાનો જવાન યાસીન હાલ સુરક્ષિત હોવાનું રક્ષા મંત્રાલયે પણ કહ્યું છે। રક્ષા મંત્રાલયનું નિવેદન સામે આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના જે મોહમ્મદ યાસીન ભારતીય સેનાના સૈનિક છે તેમની ગુમ થવાને લઈને આ રક્ષા મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે સેનાનો જવાન મોહમ્મદ યાસીન સુરક્ષિત છે અને તેનું કોઈ જ અપહરણ નથી થયું। આ પહેલા વાત સામે આવી હતી અને એવી વાતો વહેતી થઈ હતી, અહેવાલો આવ્યા હતા કે મોહમ્મદ યાસીનનું આતંકવાદીઓએ અપહરણ કર્યું હોઈ શકે।